જોઈ રહ્યા છો વાયન ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરાના નંદેસરીમાં દીપક નાઇટ્રેટ નામની કંપની આવેલી છે. આ કંપનીમાં કામ કરતા અને યુનિયનના નેતાએ રિટાયર થવાના એક સપ્તાહ પહેલા જ કંપનીના પ્લાન્ટમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. આ ઘટના અંગે તેમના પુત્રને જાણ કરવામાં આવતા તે દોડી આવ્યો હતો અને પુત્રની હાજરીમાં પોલીસે કંપની પરિસરમાં મૃત પિતાના દેહને નીચે ઉધારીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. પિતા કોઈપણ પ્રકારની ચિંતામાં હોવાની વાતથી પરિવાર અજાણ છે. હાલ મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે SSG હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. બનાવનું તો મને કોઈ ખ્યાલ નથી સાહેબ. એક મિનિટ, બનાવની મને કોઈ ખ્યાલ નથી. એ આ રીતના મને ત્યાંથી ફોન આવ્યો તો હું ત્યાં આગળ કંપનીની એમની મને સનાભાઈ ગોવિંદભાઈ રાઠોડ દીપક નાઇટ્રેટ લિમિટેડમાં નોકરી કરે છે, બરાબર છે. મને ગઈકાલે સાંજે 7:30 વાગે કંપનીમાંથી ફોન આવ્યો એટલે હું એમની ગાડી મને લેવાય એટલે ત્યાં આગળ મેં જઈલું. ત્યાંથી કોઈ HR નો ફોન હતો, કોર્પોરેટ HRમાંથી આવ્યો. તો હું નામ નથી ઓળખતો. એટલે કે તમારે પ્લાન્ટમાં આવવું પડશે એમ. મેં કહું કેમ? એટલે કે તમારા ફાધરે આ રીતનું આવું કર્યું છે એમ, સુસાઇડ કર્યો છે કંપનીમાં. ના, કોઈ એલિગેશન નથી. Subscribe now and press the bell icon. Never miss an update.